એમની ફોર્ચ્યુનર લેજેન્ડર લઈને જોઈ શકો છો મયુર ગટ્ટી. હવે આપણે જઈએ છીએ રાજદીપ સિંહ ના ઘરે. અવિરત ટેટુ તો છે નહીં. માતાજી સુખી રાખે. માતાજી તને ચંગા રાખે યારા. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો દોસ્તો જય શ્રી રામ. દોસ્તો આપણે નાહી ધોઈને હવે રેડી થઈ ગયા છે દુકાને જવા માટે. સવારે તો આપણે તમાકુ કાપવા ગયેલા તો આપણે ખેતરે અડધું વાળી છે અડધું બાકી છે. તો પછી આપણે દુકાને જઈએ. તો મિત્રો આપણે જઈએ છીએ બ્રિજેશ એમની જોડે. એવા આગળ ચોકડી ઊભા છે પણ આવ્યો એમનો એ આવી ગયા છે. આપણે એમની જોડે જઈએ છીએ. તો મિત્રો બ્રિજેશ ને એમ લોકોને આવી ગયા છે. ગાડી અહીં મૂકી દો. ગાડી આપણે આગળ મૂકી દીધી છે. બ્રિજેશ લોકોને એમ ફોર્ચ્યુનર લઈને આવ્યા છે. આપણે ફોર્ચ્યુનર બેસી જઈએ. હે શું થયું? તારું નામ બોલવું પડશે તો બચ્ચાથી ના કરે તું. સીધું ચાલે સીધો. હું આ બાજુ હતો એટલે. મિત્રો જોઈ શકો છો તમે આજે બ્રિજેશભાઈ આવી ગયા છે એમની ફોર્ચ્યુનર લેજેન્ડર લઈને. જોઈ શકો છો મયુર ગટ્ટી. હવે આપણે જઈએ છીએ રાજદીપ સિંહ ના ઘરે. અવિરત ટેટુ તો છે નહીં. અવિરતભાઈ અમારા કોલેજ ગયા છે. ટ્રેડર છે એમ કે પાછો. ટ્રેડિંગ ઓફિસ છે ભાઈનું. જોઈ શકો છો ભાઈ જોડે ગાડી છે, આઈફોન છે, 5 જોડી ચશ્મા છે, સેમસંગ જ લેવાનું છે અને 30,000 નો તો ઘડિયાળ છે ખાલી ભાઈનું. જોઈ લેજો તમે. હજુ લાગશે વાર પણ આવશે મજા. આપણે બી હજુ જોઈ લો ભાઈ. બસ અમારા મયુરભાઈને ફેમસ કરવાના છે આપણે યુટ્યુબ પર. એમનો ટાર્ગેટ છે 1 મિલિયન નો. માતાજી સુખી રાખે. માતાજી તને ચંગા રાખે યારા. અને ગામના પબ્લિક આવો રોડ પર બેસી જાય છે. આ ચાલે આવું આ બાજુનું કંડલા એમ તો અહીં દોડો એટલે આ રસ્તે દોડો. મારું ઘર તો ચેક છે અંદર લે ખાશું લેને. બસ ભાઈનું મળીએ ભાઈ. પણ હું બોલીએ પણ અમને બોલવાનું અમે આવું વાતો નહીં કરતા મજા તો આવે છે. કેવું ચાલે છે આમ? કેટલા મતલબ તારા સબસ્ક્રાઈબર્સ કેટલા છે? 400 કશો વાંધો નહીં. આપણે માતાજીના બમ્બરગોળા જઈશું અને મયુરભાઈ સારું એવું કરે એવી પ્રાર્થના કરીએ. સાચી વાત. અને કરશે જ કરશે. અને થશે જ. અને થવાનું જ છે. હા કોઈ કરે કે ના કરે અમારા મયુરભાઈ યુટ્યુબમાં આવવાના જ છે ભાઈ. હા યુટ્યુબ ફેમિલીના મેમ્બર બનશે. શું મયુરસિંહ ચેનલ બાર તો બ્લોગ મૂકવાના તો પણ પૂછો. એમણે આ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી લેજો અને બને ત્યાં સુધી શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જે લાલ ઘંટડી છે એ દબાઈ દેજો. એને ઓલ પર દબાવજો. વાલ પર દબાઈ તો તમે દેજો. બધા જોઈ શકશો. કરવાનું છે. આવા જ ઉડાવી સાહેબ. ચાલો ચલો આવી ગયા છે તો આપણા મિત્રોના ઘરે. તો મળીએ પછી બીજા બ્લોગ. ઠીક છે. બસ લે આવે. કર્યો નતો ચાલુ હતો ભાઈ. ચાલુ હતો ના ચાલે. ચાલુ હતો ચાલુ. પાર્થન જો ચાલુ નહીં કર્યા ને તો આવી મળશે તારે. તો દોસ્તો રાજદીપ તો ઊંઘે છે. મેં ફોન કર્યો હતા અને હા સૂરજો તો જો લાગે જબ્બર બાકી. એટલે આપણે તો મળે ના હારા. કેમ છો? ઘેર બેસાડે તો કઈ ગરમી કેવી ખતરનાક લાગે છે. ફોન તો નિકેશભાઈ નો ફોન આવ્યો છે. ઇધર દેખા. અરે એક છપરી નિકા તું વ્લોગમાં આવી ગયો છે હવે. ચાલુ બાઈક છે હોય તો જો. હવે યુટ્યુબ પર વિડીયો જોવાનો છે આપણે તમારે. કહીશું બોલ શું કર. મિત્રો આપણે હવે લાછનપુર જઈએ છીએ. બેગ તારું છે? મમ્મીનો સામાન છે. મમ્મી કે લઈ જાય. મિલ દે સાઈડ માં. વચ્ચે મિલ દે પાછળ મિલ દે. ના પાછળ
લાડલી अरे से चुट्टा मार दिया वाला और जटे तो मोटे खर्च कर दिए ऊपर दे એવો છે મેં જોયો હા મેં જોયો મેં આવ્યો લે મત કેવું જોયો તો મિત્રો આપણે લાચનપુર પહોંચી ગયા છે તારે હવે ગાડી કઈ જવું તારે છે જવા દે પછી કેવી પીડા ભાઈ ઓય ઉતારવાની નહીં મય નહીં ઉતારવી આપણે બોલા કાકા મચ્છી મારે ડ્રીપ મારવી છે તારે वो अलग ही लेवल का बंदा था બંધ કરે વિડિયો ફોટો પણ તું મારી સંગે રે ભાઈ કેમ? કે ફોટા પાડીશું ખબર છે એવું છે ફોટા તો આપણે જોશે આ ડુંગરનું નામ શું થાકી ગયો પાછળ ચડ આયો રે માં યા ધીરે ધીરે ટેડા ગાડી બગડી જ ગઈ તો ધક્કો માર્યો ને એવું ગાડી ચલાવ મે ચાલ બીજે બાજુ ઓર કે ટાયર ચેક કરીને આવગે ના ના ચિંતા ના કરશો તો આવડે છે મને ખબર વે એક મારી બોન આ દોજે ચલ નહીં તો દે કાર નહીં કરેક્ટ है तबकारा बता આવ્યો કનેક્ટ કરને से આવ્યો અરે ચિંતા ના કરશો પહેલું યાર બેગ ખુલી જશે તું આને જોવા તો આપણે ઉપર ના ભાઈ ના તો અમે સિમ્પલ નહીં પાછા ટ્રેક્ટર ચલાવતો લખ્યું તું ના જો ધંધે એવી રીતે બ્રેક મારવી લાગે નાલે ઓની બહુ ટાઈટ બ્રેક છે હું જે પેલી ફેરું ને અમારી ગાડી એવો છે ને એવું જોઈએ ને એટલે કેમ કે પેલી ગેડ વાળી ને એટલે મોમાં ડાયરેક્ટ જ બ્રેક વાગ્યો અમને વળી. તો મિત્રો આ લોકો હવે ઘેર જાય છે रोम रोम भाइयों सिस्टम पार देंगे ભાઈને થઈ ગયા અમારા પાસ ભાઈને એમના ઘરે ઉતાર પછી આપણે જા હવે ચડી જશે અહીંથી તો હવે એ તો વાસણ ત્યાં મૂકી ચાલો મળીએ બરોબર ચાલો ચલો આદિ આપણે તો મળતું જ રહેવાનું થાય છે આવવાના જ ને કઈ જવાના આવો પેદા કરતા ને લોકો હવે નીકળ્યા છે બસ ચલો વિડીયો મળીએ ચલો મળીએ હવે આપણે કઈ આગું છે જોડે છે તો કયા આવો છો તે ચલો મળીએ યાર રાદીપ પેલા ફોટા નાખો ને પેલા એરિયા ને પેલા ઘર વાળા ચલો મળીએ ચલો જય મહાકાલ જય મહારાજ ચલો
ચલો ચલો મળીએ. શાંતિ ગયા છે શાંતિ જજે હવે, શાંતિ જજે. હેડો હા ચાલ. તો મિત્રો આ લોકો નીકળી ગયા છે. હવે આપણે જઈએ. આપણે નીકળ્યા ધીમે જવાનું કીધું તો મારા નહીં ચાલે. ચાલ હવે ઘેર જવાનું તાર જા હેડ. તો મિત્રો આપણે પેલા લોકો જતા રહ્યા છે. હવે રાતદીપને ઘેર બેઠા છે. આવો સ્નેપો ઉતાર કરતેલો એ સ્નેપો જોવે છે બધી સેવ કરે કોણ નહીં કરતી હું. અચ્છા અચ્છા એને હવે થોડી વાર એમ જઈએ આપણે પાછા દુકાને થતા એલા ડાયરેક્ટ આપણે ઘેર ચા બનાવી છે એટલે ચા પીને જઈએ દુકાને. શું કહેતા શું કહેતા મારા નહીં ફોન આવ્યા. પંખો ચાલુ કરો ને યાર. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે. ચાને નાસ્તો કરી લીધો છે અને અત્યારે આગળ દુકાને લઈ જઈએ ચા. રાતદીપ આવે નતો આવતો પણ હાલા છે. ફોનને સલાડ મારેલા છે. પટ્ટી ફોકરી જોઈએ તો મિત્રો આપણે દુકાને આવી ગયા છે અને દુકાનેથી આપણે વસંતવાળાને પેમેન્ટ આપવા જઈએ છીએ. પેમેન્ટ આપવા જઈએ છીએ. આવા જોતા ને એવા એ સર્વિસ કરાવે બાઈક એમને હવે જ ના ખાવા મિત્રો આપણે વસંતવાળાને ત્યાં પહોંચી ગયા છે અને પેમેન્ટ આપી દઈએ અને બીજું સામાન લેવાનું થોડું સામાન લઈ લઈએ. ચાનો મસાલો 1 કિલો 100 ગ્રામ. આવો સારો ભૂલી જાય અડધું કામ ભૂલી જ આવે છે. તો મિત્રો આપણે સામાન લઈને નીકળી ગયા છે. મિત્રો આપણે અત્યારે ગરાકડીમથી ઓન છૂટા થયા છે અને મસાલા હવે પેક કરીએ છીએ. પેલા તો ના આવી ગયા યાર પણ મજા આવી રહ્યા છે. તો જબ્બર ખતરનાક 1.5 કલાક એમની જોડે આમ ટાઈમ કાઢ્યો પણ એકદમ અલગ જ ફિલિંગ લાગ્યું ભાઈ. બંને જોડે જૂના ભાઈ કરજણ હોસ્ટેલમાં ભણતા હતા તરના વડે આવેલા વચ્ચે ગયેલા પણ આપણે ત્યારે તો બ્લોગ નહોતો ચાલુ કર્યો પણ અત્યારે હવે સ્ટાર્ટ કર્યો છે. મજા આવી ગઈ પણ યાર એક નંબર. મિત્રો આપણે રોજ 7 સાડા 7 તો બંધ કરી દઈએ પણ આજે 8:30 થઈ ગયા બે હેરાન તે ખબર જ ના પડી. હવે સામાન બધું બહારથી મૂકી દઈએ હવે એ બંધ કરીને આપણે ઘેર જઈશું. આને પેટ્રોલ લેતા નતો આવડતું તો પેટ્રોલ રેડ્યું ને અડધું પેટ્રોલ બધું બહાર રેડ્યું નાહી ગયો પાછો. ઉપર કઈ રેડ હા હા જો મિત્રો આપણે હવે ઘરે જઈએ. સસ્તા નશા આ પોતું કાઢ ને સસ્તા નશા કરેંગે. આપણો કટ્ટો આયા કટ્ટો મેળવાનો છે જો આપણે તો કટ્ટો કેવું પડે ચડી જાય આગળ ચાલો કટ્ટો મેકી દે. મિત્રો અશ્વિનભાઈ અગિયાર કલર મારે છે એમાં મેરેજનું તૈયારી ફૂલ ચાલી રહી છે જોઈ શકો છો તમે. પહેલાં તો કલર કેવો હતો તમને ખબર છે આપણે વિડીયોમાં લીધેલું હતું. જો આ ફોટો બોટો મસ્ત લગાવી દીધો છે જોઈ શકો છો તમે. આ બારી તો બહુ દિવસે ખુલી છે વર્ષો પછી અને કલર કમ આમ જોરદાર ચાલુ છે. બી રૂમ બતાવું તમને. હા હા જોઈ શકો છો તમે. હજુ સામાન તો બધું આડાવડે મૂકેલું છે. હજુ કલર મારવાના છે. ફૂલો બૂલો બધો બાકી છે. બહાર બી ચાલુ થઈ ગયું જ છે. હજુ બહાર હવે બાંધવાનું છે. એ તો દિવસે આપણે કોઈ દિવસ બતાવીશ તમને. તમે બધા આજે ભાઈઓ મળીને બધા બહુ મજા કરી. કરજણથી આવ્યા હતા તો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.